હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો ઘણીવાર મોહનથાળ ખાવાની ઈચ્છા થાય, પણ આપણી ઘરમાં ઘઉંનો પેલા ચણાનો જાડો લોટ હોતો નથી। તો એ માટે મેં અહીંયા બેસનમાંથી લાઈવ મોહનથાળ બનાવ્યો છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, સરસ બને છે અને ઘરની સામગ્રીમાંથી ફટાફટ બની જાય છે અને કોઈ ચાસણીની માથાકૂટ પણ આમાં નથી હોતી। તો જરૂર ટ્રાય કરજો। તો ચાલો શરૂ કરીએ। તો આપણે લાઈવ મોહનથાળ બનાવીશું બેસનમાંથી, એટલે આપણે 1 કપ બેસન લીધું છે। આપણે કકરો લોટ ચણા નથી લીધો, બેસનમાંથી જ આપણે બનાવીશું। હવે એમાં આપણે ઘી એડ કરીશું। તો આપણે ઘી કેટલું લેવું તમને બતાવી દઉં। આ રીતે બેસનમાં ઘી એડ કરી અને ચેક કરવાનું। બધું બેસન ઘીમાં પલળી જાય એટલું આપણે બેસન ઘી લેવાનું। આ રીતે તમે જોઈ શકો છો, બધું બેસન ઘીમાં પલળી ગયું છે। પહેલાં આપણે આ રીતે મિક્સ કરી અને પછી જ આપણે ગેસ પર મૂકીશું। આ રીતે સરસ મિક્સ કરી દેવાનું। તો આટલું આપણે ઘી લેવાનું છે, આ રીતનું લિક્વિડ થાય એટલું। હજી આપણે થોડું એડ કરીશું, 1 ચમચી જેટલું જ। હવે આપણે આને ગેસ પર મૂકી અને એકદમ સ્લો ગેસ પર આપણે બેસનને શેકી લઈશું। તો આપણે આ રીતે સ્લો ગેસ પર બેસનને શેકી લઈશું। પહેલાં આ રીતે શેકાશે એટલે થોડું ઘટ થવા લાગશે, પણ શેકાઈ જશે એટલે થોડું પાછું નરમ થઈ જશે। તો આ રીતે સતત ચલાવતા રહીને એકદમ સ્લો ગેસ પર જ આપણે બેસનને શેકી લઈશું। આ રીતે સતત ચલાવશું એટલે સરસ આ રીતે જો નરમ થવા લાગ્યું, પાછું પહેલાં થોડું ઘટ થઈ જશે, પછી આ રીતે થોડું આપણું નરમ થઈ જશે। બેસનનું જે લિક્વિડ જેવું થઈ જશે બેસન છે। આ રીતે સતત ચલાવી અને એકદમ સ્લો ગેસ પર આપણે બેસનને કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી શેકી લેવાનું। જો એકદમ નરમ થવા લાગ્યું તો પહેલાં કઠણ થાય તો તમારે એમ નહીં સમજવાનું કે આપણું ઘી ઓછું હશે, પાછળથી સરસ આ રીતે લિક્વિડ થવા લાગશે। જેમ જેમ શેકાશે તેમ તેમ આપણે આ રીતે સરસ શેકી લઈશું। તો 3 મિનિટ જેવું થયું છે ને જો સરસ લિક્વિડ જેવું થઈ ગયું। હજી આપણે થોડું કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકીશું, કારણ કે આ ઝીણો લોટ છે ચણાનો। મોટો હોય ને તો વધારે વાર નથી લાગતી શેકાતા, પણ આ ઝીણો છે ને એટલે આપણે વધારે શેકવું પડશે। ગેસ સ્લો જ રાખીશું, નહીંતર બળી જશે। આ રીતે સતત ચલાવી અને હજી કલર થોડો ડાર્ક થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું। તો એકદમ આ રીતનું લિક્વિડ થઈ જશે અને ઉપરથી આ રીતે બબલ્સ આવવા લાગીએ એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને સતત આ રીતે ચલાવતા રહીશું। કલર પણ ડાર્ક થઈ ગયો છે। હવે આપણે આને સતત ચલાવતા રહીશું, નહીંતર જો કઢાઈ ગરમ છે એટલે દાજી જશે। એટલે આપણે ઠંડુ થાય ત્યાં સુધી આ રીતે આપણે ચલાવતા જઈશું। મેં ગેસ પરથી ઉતારી લીધું છે અને 2 મિનિટ જેવું આ રીતે ચલાવી લીધું છે। હવે આને આપણે આ બેસન શેકેલું છે એને સાઈડમાં મૂકીશું અને હવે આપણે ચાસણી બનાવીશું। તો ચાસણી બનાવવા આપણે જેટલું બેસન લીધેલું એનાથી અડધી ખાંડ લીધી છે। 1 કપ બેસન હતું તો આપણે અડધો કપ ખાંડ લીધી છે। ખાંડ ડૂબે એટલું આપણે પાણી એડ કરીશું। હવે ખાંડને આપણે પહેલાં ઓગાળી લઈશું। આમાં આપણે તાર જોવાનું નથી, કારણ કે આપણે લિક્વિડ મોહનથાળ બનાવીએ છીએ એટલે તાર નથી જોવાનું। થોડી ચીકાશ પડતી થાય એટલું આપણે ચાસણી બનાવીશું। પહેલાં ખાંડને ધીમા ગેસે ઓગાળી લઈશું। તો ખાંડ પીગળી ગઈ છે। હવે આપણે થોડી વાર જ થવા દેવાની, થોડી ચીકાશ જેવું થાય એમ ચાસણીમાં ત્યાં સુધી જ આપણે ચાસણીને થવા દઈશું। આપણે 1-2 ઉભરા આવે પછી આપણે ચેક કરીશું। આ રીતે 1-2 ઉભરા આવે ત્યાં સુધી આપણે પહેલાં થવા દઈશું। 2 ઉભરા આવી ગયા છે। હવે મેં ઓરેન્જ કલર લીધો છે એ આપણે એડ કરી દઈશું। હવે આ રીતે આપણે હાથથી ચેક કરવાની, તેમ ચીકાશ લાગે આમ મધ જેવી ચીકાશ ત્યાં સુધી આપણે થવા દઈશું। આપણે ફરી થોડી ચેક કરીશું। તાર નથી થતો પણ ચીકાશ થવા લાગી છે હવે, તો આપણે ગેસ બંધ કરી દઈશું। હવે જે આ બેસન શેકેલું એમાં આપણે આ ચાસણી એડ કરી દઈશું અને મિક્સ કરીશું। આપણે ગેસ થોડો ચાલુ કરી દઈશું। હવે
આ રીતે સતત મિક્સ કરીશું. ગેસ હવે બંધ કરી દઈશું. આપણું ઘટ થવા લાગ્યું છે એટલે ગેસ બંધ કરી દઈશું. ચાસણી બરાબર હશે, આપણી ચિકાસ થઈ ગયેલી, તો આપણે સમય નહીં લાગે. ને આપણે આ રીતનો લિક્વિડ જ રાખવાનો છે. ઠંડો થશે એટલે થોડો વધારે લિક્વિડ થશે, કારણ કે આપણે આ બેસન છે, આપણે આ રીતનું જ રાખવાનું છે. તો આપણે થોડી વાર આ રીતે ચલાવીશું. ગેસ બંધ જ છે, પણ થોડું ઠંડુ થાય એટલે આપણે કઢાઈમાં ત્યાં સુધી આપણે આ રીતે ચલાવીશું. તો આ રીતે સરસ આપણો લિક્વિડ મોહનથાળ તૈયાર થાય છે. હજી તો થોડો ઠંડો થશે એટલે થોડું ઘટ થશે. તો થોડો ઠંડો થઈ ગયો છે. હવે થોડા ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. તો તમે જુઓ શકો સરસ ઘટ થવા લાગે છે. હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું. પ્લેટમાં લઈ લીધું છે. ઉપરથી આપણે હવે ડ્રાયફ્રૂટ એડ કરીશું. મેં મિક્સ ડ્રાયફ્રૂટ લીધું છે, એને આ રીતે ટુકડા કરી લીધા છે, એડ કરી દઈશું. તો તૈયાર છે આપણો બેસનમાંથી બનતો લાવી મોહનથાળ. તો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.